આજે તો રવિવાર હતો ને નાઈ ધોઈને મેં તો નીકળી ગયો ને રસ્તામાં તો ગાય અને ભેણા બી દેખાયા. એના સિવાય બીજું પણ જોવા મળ્યું, જેમ કે ડેમ. એના પછી બ્રિજ ક્રોસ કર્યો. વિડીયો એડિટ કરતા કરતા મારો ચહેરો દેખાય તો ભાઈ ખબર પડી કે મારા ચહેરા પર બહુ ગુલાબી દેખાય ને જાણે કે લારી બાબા લગાવેલો. અને ગાડી બી એટલી ફાસ્ટ જતી હતી કે મારા બાલ તો વિખરાઈ ગયા અને મને હેર ડ્રાયરની બી જરૂર નથી કે બાલ તો ઓટોમેટિક સીધા થઈ જાય. સમજ ગયા? હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ચીરકુટના વ્લોગમાં. તો આજે અમે નીકળી ગયા ઘરના વાસ્તુ માટે, એટલે કે અમારા ફ્રેન્ડે ઘર લીધું છે નવું, તો ત્યાં જઈએ છીએ. ત્યાં જઈને જોયું તો જમણવાર ચાલતું હતું. આપણાથી તો રહેવાયું જ નહીં, એટલે આપણે જે મળ્યું તે ખાયા જ કર્યું. સાલો ખાધરો. તમને મળાવું ઘરના માલિક ને, આ જ છે ઘરનો માલિક જેના ઘરે વાસ્તુ છે. એને ખબર જ નથી કે મેં વિડીયો ઉતારશું, બાકી તો એ ભાગ્યા જ કરે. પીછે જોયું એવડું, પીછે જોયું એવડું આટલો મોટો થયો પણ ચોટલી વાનું જોયો નહીં. હવે તો 20K વાળા એ બી જમવાનું વેચવું જ પડે ભાઈ. શું કેવું તમારું, કેવું કહેવાનું? સેવા કરવાનું કામ છે, સેવા કરો ને પ્રગતિ પાઓ. સેવા કરો મેવા મળશે. This guy, this is ચોર guy. આને ખબર જ નથી કે મેં એનો વિડીયો ઉતારું છું. લેજે લેજે લેજે. એ પછી એમના ફાધરને મેં બધાઈ આપી કે તમે નવું ઘર લીધું તો કોંગ્રેચ્યુલેશન. એ પછી અમે ઉપર જવા માટે બધા લિફ્ટમાં ભરાયા. ગાઈસ અમે લિફ્ટમાં હતા, લિફ્ટ ચાલી ગઈ નીચે. એક 6-7 ભરાય. 8 જણ હતા તો લિફ્ટ નીચે ચાલી ગઈ. આ તો અત્યારથી જ તૈયારી કરવા લાગ્યો કે કેવી રીતે બેસવાનું. એ પછી તો બધાએ દાદા ઉતરવું જ પડ્યું. આ લિફ્ટની હાલત તો જો જે અમે કરી. બધું પટાવીને ઘરે જવા નીકળ્યા હતા. કેદારનાથનું મંદિર દેખાયું, કેદારનાથ જેવું સેમ ટુ સેમ. તો બોલો હર હર મહાદેવ કી જય. પછી ઘરે આવી ગયા ને પછી ક્રિકેટ રમવાની તૈયારી ચાલુ કરી નાખી અમે. અચ્છા. પછી ભાઈની બેટિંગ આવી. બસ તો પછી આજના માટે આટલું રાખીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે.